હવે અચાનક તમને જો કોઈ એસી રૂમમાં રાખવામાં આવે 2 કલાક અને પછી બેટા તને નોર્મલ રીતે તડકામાં ચાલવાનું કહે તો ચક્કર આવી જાય ને બેટા, ચક્કર આવી જાય. અને ગાયના છાણાનો જે ધુમાડો છે એની અંદરથી ખરાબ બેક્ટેરિયા જેટલા પણ છે એનો નાશ થાય. હવે આજે તહેવારોમાં વિકૃતિ આવી તો તમે જો ઋતુ પરિવર્તન થાય એટલે અલગ અલગ પ્રકારના રોગ જોવા મળે. તો વચ્ચે માતાજી રાખે છે એટલે ધાર્મિકતાના સાથે જોડી લોકો એની આરતી પૂજા એટલે ભક્તિનું ભક્તિ, સાયન્સનું સાયન્સ, અને ચંદ્રની રાત્રિની અંદર એની ચોક્કસ દિશા છે પાછી ફરવાની, જે દિશામાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ને એ દિશાની અંદર જ ગરબા ગમાય. તો આ એના પાછળની વૈજ્ઞાનિકતા છે અને આને આપણે આધ્યાત્મ એટલે કહી શકીએ કેમ કે એની અંદર મૂળ મનની શુદ્ધતા છે. 100%. જેટલા પણ તહેવારો છે ને બધી મૂળ મનની શુદ્ધતા માટે છે. બંધ થઈ જાય. આજે બી તમે જોજો ભરવાડની દીકરીઓ આજે પણ જે ગોબર ઉઠાવે ને રોજ એના ખીલના પ્રોબ્લેમ નથી, આ સિટી વાળી વધારે છે. આજે કઠિયારાની વાર્તાની જે સત્યનારાયણ કથાની વાત છે ને એ કોઈ વાસ્તવિક ઘટના નથી. બરોબર. બીજું કે એક સમયના ઋષિ મુનિઓનું છે ને રોકેટ સાયન્સ હતું જબરદસ્ત. હું તમને ઉદાહરણ સાથે કહું, બરોબર છે, લગ્નના માંડવામાં જજો નેગેટિવ ઉર્જાને નજીક ના આવે કીડાના પાન. દરેક જગ્યાએ લગ્નમાં બધાના મંડપમાં 4 બાજુ કીડાના પાન હોય. ભાવ બાળવા માટે એને ધાર્મિક કારણ આપ્યું પાપ. કે વ્યક્તિ હિન્દુ ધર્મનો વ્યક્તિ છે ને એ ક્યારે પાપ કરવા નથી માંગતો, એ હંમેશા પુણ્યશાળી રહેવા માંગે છે, ઈશ્વરની સમીપ રહેવા માંગે છે. તો સવારે ઉઠવાથી લઈ બરોબર છે સાંજે સુવા સુધીમાં એક્સ્ટ્રીમ લેવલના સાયન્સ છે. સનાતન અને સાયન્સ શું છે એના વિશે આપણે ખૂબ લાંબો સત્સંગ કરવાના છીએ. હાલ છીએ શ્રી હંસગીરી બાપુ સાથે અને એમની પાસેથી આપણે જાણવાના છીએ ઘણું બધું. તો પ્રથમ આપણે મહારાજજી આજે કહેવાય કે હિન્દુ ધર્મની અંદર જે તહેવારો છે અને જે રોજિંદા જે નાના મોટા કાર્યો છે એની અને સાયન્સ અને સનાતન કઈ રીતે જોડાયેલું છે એના વિશે માહિતી આપો. ઓમ નમો નારાયણ બેટા. હવે આપણા જે કંઈ તહેવારો છે ને આપણી રોજિંદી ક્રિયાઓ છે ને એની અંદર તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળતા હશો, આ સળગાવવું ન જોઈએ, પાપ લાગે, આ દિવસે આ શાક ન ખાવું જોઈએ, આ દિવસે ઉપવાસ કરવા જોઈએ, આટલા મહિના સુધી વેલાવાળા શાકભાજી ખાવા જોઈએ. તો આ બધાની પાછળ જે હિન્દુ ધર્મનો જે મૂળ આશય છે એ પાછળ ઋષિમુનિઓનું બહુ મોટું સાયન્સ હતું. કેમ કે આપણા આધ્યાત્મમાં સૌથી વધારે કોઈ વિષયને મહત્ત્વ આપવામાં આવ્યું હોય ને તો એ છે આપણા મનને. તો મન અને શરીરની જ્યાં સુધી શુદ્ધતા ન હોય ત્યારે વ્યક્તિ આધ્યાત્મની અંદર આગળ ન વધી શકે. તો એને અનુરૂપ જે કાંઈ આપણું એ સમયનું આયુર્વેદનું જે સાયન્સ હતું એને વ્યવહારિક વિજ્ઞાનની અંદર લઈ આવ્યા અને ધર્મ સાથે જોડી અને લોકો ફરજિયાતની અંદર એનો ઉપયોગ કરે એ રીતની વ્યવસ્થા આપણા ઋષિમુનિઓ કરેલી હતી. એક ઉદાહરણ લઈએ કે આપણે છે ને કોઈ પણ સિઝન છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું, તો આપણી જ્યારે આ ઋતુનું પરિવર્તન આવે ને ત્યારે તમે જોજો એક ઋતુથી બીજું ઋતુમાં જેવું પરિવર્તન થાય ને એટલે એક તહેવાર તો હશે જ, બીજા તહેવારો તો છે પણ એના સિવાયની. હવે આપણે વાત કરીએ તો હોળી. હોળી એ એવો તહેવાર છે કે જે શિયાળાનો અંત થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. તો સિમ્પલ રીતે છે કે જો શિયાળોની ઠંડીના લીધે આપણા શરીરની અંદર આખું શરીર ઠંડુ પડી ગયું હોય ને એના લગતા વાયરસ બેક્ટેરિયા આપણા શરીરમાં હોય. હવે અચાનક તમને જો કોઈ એસી રૂમમાં રાખવામાં આવે 2 કલાક અને પછી બેટા તને નોર્મલ રીતે તડકામાં ચાલવાનું કહે તો ચક્કર આવી જાય ને બેટા, ચક્કર આવી જાય. હા, તો મતલબ આપણું શરીર તરતના તરત શિયાળાથી ઉનાળાની ગરમી કેચઅપ કરવા માટે છે ને સક્ષમ નથી હોતું. એટલે એક તહેવાર આવે છે હોળી, એની પાછળ ધાર્મિક જે કાંઈ કથા છે એમાં મતમતાંતર છે, એ ડઝન્ટ મેટર છે, એ થઈ નથી થઈ એમાં આપણે નથી પડવું. તો તમે જોજો કે હોળીની અંદર છે ને એક નિયમ હોય કે દરેક ઘરેમાંથી પોતાના 5-5 છાણા ગાયના લઈને આવે. અત્યારે તો દરેક પ્રકારના લાકડા બી વપરાય. પહેલા એવા જ લાકડા વાપરતા કે જેનાથી પ્રકૃતિનું શુદ્ધિકરણ થાય અને ગાયના છાણાનો જે ધુમાડો છે એની અંદરથી ખરાબ બેક્ટેરિયા જેટલા પણ છે એનો નાશ થાય. હવે જેવી હોળીમાં પ્રગટે ને એટલે તમે એની અંદર એક શ્રીફળ મૂકો અને ફરજિયાત 7 ફેરા ફરો. હવે હોળી છે ને 55 ડિગ્રીનું તાપમાન છે, એ 7 ફેરા તમે ફરો એટલે ભીડ હોય, ભીડ જેટલી મોટી હોય એટલું ચક્ર મોટું હોય અને તમને એક્ઝેક્ટ હોળીમાંના થી થોડા જ દૂર જ્યાં તમને બળાય નહીં ત્યાંથી તમે ફરો, એનાથી બહુ દૂર જઈને નહીં ફરો, ખ્યાલ નજીક આપણે નજીક ફરીએ છીએ. અને પછી શ્રીફળ માટે થઈને રાહ જુઓ એટલે જ્યારે તમે ફરો છો ને ત્યારે તમારી બોડીને 55 ડિગ્રી તાપમાન મળે. પછી ઓલું શ્રીફળ પાકે એના માટે 15-20 મિનિટ રાહ જો એટલે 50 ડિગ્રી પાછી તમને મળે. એટલે આ જે તમારા શરીરની અંદર જે વાત પિત્ત કફનું બેલેન્સ જે બગડી ગયું હોય ને એ બેલેન્સને ફરીથી રિપીટ લાવે અને તમને ઉનાળો સહન કરવા માટે તમારા શરીરને તૈયારી કરે. એટલે પહેલાં જ્યારે ઋતુ પરિવર્તન થતું ને
એટલે આટલી બીમારી નથી. આજે તહેવારોમાં વિકૃતિ આવી તો તમે જો ઋતુ પરિવર્તન થાય એટલે અલગ અલગ પ્રકારના રોગ જોવા મળે. આવો જ એક તહેવાર છે નવરાત્રિ, જેને આપણે નવદુર્ગાનો તહેવાર કહીએ છીએ, જેની અંદર ગરબા રાસનું મહત્વ છે. હવે નવરાત્રિ જે છે ને એ ચોમાસું પૂરું થાય અને શિયાળાની શરૂઆત છે. તો ચોમાસાની અંદર જે વરસાદ પડ્યો છે, સૂર્ય ઓછો ઉગ્યો છે, એના લીધે આખું શરીર પિત્ત પ્રકૃતિથી ભરેલું હોય. બરાબર. એ પિત્ત પ્રકૃતિમાંથી વ્યક્તિ બહાર લાવવો એટલે આપણા જે શરીરના છિદ્રો છે એ છિદ્રો દ્વારા એ બધાને બહાર લાવવા માટે ગરબાનું આયોજન છે. હવે જો અંદર માતાજી કે એનું કોઈ નિર્માણ ન કરવામાં આવે તો વ્યભિચારિતા ફેલાય. 100%. તો વચ્ચે માતાજી રાખે છે એટલે ધાર્મિકતાને સાથે જોડી લોકો એની આરતી પૂજા એટલે ભક્તિનું ભક્તિ, સાયન્સનું સાયન્સ, અને ચંદ્રની રાત્રિની અંદર એની ચોક્કસ દિશા છે પાછી ફરવાની. જે દિશામાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ને એ દિશાની અંદર જ ગરબા ગમાય. કાઠિયાવાડના જે જૂના ગરબા તે દિશામાં હતા. હવે તો ફેશનમાં અલગ અલગ નવી રીત નીકળી ગઈ છે, એ અલગ વિષય છે. ભલે વિકૃતિ છે પણ ટકી રહ્યું છે સત્ય, એનો આપણને આનંદ છે. તો એની અંદર આ બધામાંથી તમે રિલીઝ થઈ જાઓ. બરોબર છે. એટલે નવી ઋતુ શિયાળો એસેપ્ટ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. પછી તમે જોજો શીતળા સાતમ આવે, એની અંદર એવું કે છઠના દિવસથી આપણે રસોડું બંધ કરી દેવા. એક દિવસ રસોડામાં રજા હોય. હવે આપણે બાજરી ખાઈએ મોટા ભાગે, જે ઢેબરા બનાવીએ કે જે કાંઈ બનાવીએ બધી ગરમ વસ્તુ. અને બાજરીનો એક ગુણ છે કે એને એક દિવસ પડી રહેવા દો એટલે ગરમી ડબલ થાય. એટલે જે ચોમાસાની અંદર આખી જે પિત્ત પ્રકૃતિ તમારામાં ભરાઈ ગઈ છે એને રિલીઝ કરી નાખે. અને મહિલાઓને આખો દિવસ આખો વર્ષ રાંધો ને 2 દિવસનો રેસ્ટ મળી જાય. તો આ એના પાછળની વૈજ્ઞાનિકતા છે. અને આને આપણે આધ્યાત્મ એટલે કહી શકીએ કેમ કે એની અંદર મૂળ મનની શુદ્ધતા છે. 100%. જેટલા પણ તહેવારો છે ને બધી મૂળ મનની શુદ્ધતા માટે છે. હવે એક તમને સિમ્પલ દાખલો લઈએ. જયા પાર્વતીનું વ્રત આવે. આપણી દીકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે, એની અંદર એવું કહે છે, અત્યારના તો આધુનિક લોકો મજાક બી ઉડાડે કે જયા પાર્વતીનો વ્રતનો કે મહિમા એવો છે કે તમે સરસ મજાનું જો વ્રત કરો તો તમને પતિ સંસ્કારી અને ગુણવાન મળે, સારો મળે. આ કથા છે. હવે આને આપણે વૈજ્ઞાનિકતા સાથે છે ને પૂર્ણ રીતે સમજીએ. હા. હવે આ જે જયા પાર્વતીનું વ્રત છે ને, પેલા નાની ગોર આવે, પછી મોટી ગોર આવે. બરોબર છે. હવે મોટી જે ગોર આવે ને આ બધાની પૂર્ણાહુતિ 12-13 વર્ષની ઉંમર સુધી થઈ જશે. હવે જે નાની બાળકી છે જેને આપણે સાક્ષાત માતાજી કહીએ છીએ, જેને આપણે કુંવારિકા કહીએ, કુંવારિકાની આપણે ગોયણી પણ કરીએ, એનો જમણવાર પણ કરીએ, અને આપણે એને સાક્ષાત માતા માનીએ. આપણી હિન્દુ સંસ્કૃતિની મહાનતા છે. તો એને માતા પણ માનીએ. એના પછી એ જ્યારે યૌવન વ્યવસ્થામાં યુવાનની ઉંમરની અંદર પ્રવેશે એટલે કે એક સ્ત્રી બનવા માટે, એક નવા બાળકને જન્મ આપવા માટેની એક શરૂઆત થાય, ત્યાં સુધીમાં જયા પાર્વતીનું વ્રત પૂરું થઈ જાય. તો હવે આ 5-7 વર્ષની અંદર શું થાય, કેમ કે માસિક ધર્મની અંદર સ્ત્રી આવે ને એટલે પોતાના ઘણા બધા હોર્મોન્સથી લઈને ઘણો બધો કચરો બહાર નીકળી જાય. એનાથી સ્ત્રીનું શરીર છે ને બહુ નબળું પડે. તો એના પ્રિપરેશનના ભાગ રૂપે 5 દિવસનું જયા પાર્વતીનું વ્રત હોય. જયા પાર્વતીના વ્રતમાં શું હોય, સૂકા મેવા ખાવા, ઉપવાસ કરવો, એટલે હાઈ પ્રોટીન અને હાઈ વિટામિનનો જ ખોરાક લેવાનો. અને એને પાછું કમ્પ્લીટલી તૈયાર કરી દે આખા શરીરને. હવે 5 વર્ષ સુધીમાં એની બોડીને છે ને સક્ષમતા પૂરી લાવે. પછી તમને ખબર હોય સવારે પૂજા કરવા જાય, આપણે બી નાના હતા આપણે બહેનો સાથે જતા એ વખતે. તો એ પૂજા કરવા જાય ને એટલે એની અંદર તમે જોજો કે ગાયના છાણનો ઉપયોગ કરે. મહાદેવના મંદિરે જાય એટલે આધ્યાત્મિકતા જોડાણી, એટલે દીકરીમાં સંસ્કાર આવે, આધ્યાત્મ આવ્યું એટલે ત્યાં જઈને પૂજા પાઠ કરે ને એના પછી ગાયના છાણામાંથી, ગાયનું જે ગોબર હોય ને એમાંથી ઓલા ઢીંગલા ને બધું તૈયાર કરે, એના ઉપર રૂ લગાવે, બરોબર ને, પછી એની પૂજા કરે. એટલે ગોબર જે ગાયનું માતાનું ગોબર છે, ગૌમે વસ્તી લક્ષ્મી કહેવાય છે. એટલે ગોબરને પણ આધ્યાત્મ સાથે જોડ્યું છે ને. એ ગોબર સતત એના હાથની અંદર હોય ને એટલે એના શરીરમાં જે ખોટી રીતે પેદા થતી જેટલી તજા ગરમી હોય ને એ બધાનો નાશ થઈ જાય ગોબરના. એના લીધે શું થાય છે, હોર્મોન્સને લગતી જે કાંઈ બીમારી હોય દૂર થઈ જાય. પછી આ ખીલ પિમ્પલ આજની ભાષામાં જે કહીએ ને એ નીકળતા બંધ થઈ જાય. આજે બી તમે જોજો ભરવાડની દીકરીઓ આજે પણ જે ગોબર ઉઠાવે ને રોજ, એના ખીલના પ્રોબ્લેમ નથી. આ સિટી વાળી વધારે છે. બરોબર છે. તો હવે દીકરી ધાર્મિક રીતે પૂજા પાઠ કરે છે એટલે સંસ્કાર પણ છે અને ખીલ ના બધું નથી થતું એટલે સુંદરતા પણ છે. તો સંસ્કાર અને સુંદરતા બંનેનું સમન્વય હોય તો પતિ પછી સારો જ મળે ને, શિવજી જેવો. આ આની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય છે. આવા દરેક તહેવારો પાછળ ઋષિ મુનિઓનું ક્યાંક ના ક્યાંક સાયન્સ જોડાયેલું છે અને એમાં મૂળ વિષય આયુર્વેદ છે. અને એનો ભાર જે દેવામાં આવ્યો છે એ મનને શાંત અને શરીરને નિરોગી, કેમ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું કે ઈશ્વર પ્રાપ્તિ માટે શરીર સાધન છે, તો સાધન મજબૂત હોવું જોઈએ. આ ઋષિ મુનિઓની માન્યતા હતી અને આ આના પાછળનું વિજ્ઞાન છે.
અને બાપુ હજી એક મને પ્રશ્ન થયો છે કે આ સત્યનારાયણ ભગવાનની જે કથા છે હા હા એ કથામાં એક કઠિયારાની આખી વાત છે. બરોબર છે. એ કઠિયારાની વાતમાં એ પોતે સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. બરોબર છે. તો એ કઈ સત્યનારાયણ ભગવાનની કથા એના વિશે થોડું એટલે મતલબ એવું કેવું છે કે સત્યનારાયણની કથામાં કઠિયારો છે. હા કઠિયારો છે. બરોબર. તો પછી કઠિયારા જે કથા કહી હા. એ સત્યનારાયણની કથા કઈ એ કઈ બરોબર છે. લગ્નના માંડવામાં જજો નેગેટિવ ઉર્જાને નજીક ના આવવા દે કેળાના પાન. દરેક જગ્યાએ લગ્નમાં બધાના મંડપમાં 4 બાજુ કેળાના પાન હોય. એટલે કે પતિ પત્ની બંનેને અત્યારથી નેગેટિવ ઉર્જા આવી ને સંસાર સારો નહીં ચાલે. સંસાર સારો ચલાવવા માટે એ આજુબાજુના જેટલા પણ તમને શણગાર દેખાય ને એ સાયન્ટિફિક શણગાર છે. હવે આજે બી જો આજે કઠિયારાની વાર્તાની જે સત્યનારાયણ કથાની વાત છે ને એ કોઈ વાસ્તવિક ઘટના નથી. બરોબર. બીજું કે એક સમયના ઋષિ મુનિઓનું છે ને રોકેટ સાયન્સ હતું જબરજસ્ત. હું તમને ઉદાહરણ સાથે કહું, આ સત્યનારાયણની કથા બંગાળમાં નથી થતી, દક્ષિણ ભારતમાં ક્યાંય નથી થતી, ઉત્તર ભારત અને ગુજરાત પૂરતું સીમિત છે. આ બે જગ્યાએ વાસ્તવિકતા એવી હતી કે આજથી 2000 વર્ષ પહેલા છે ને ટીબી નામના રોગની શરૂઆત થઈ. ક્ષય, જેને આપણે ક્ષય આપણી આધ્યાત્મિક ભાષામાં ને ક્ષય કહીએ હિન્દુ ભાષામાં. તો એ થઈ એટલે એની અંદર આ લોકોએ જોયું કે વ્યક્તિનો છે ને હ્યુમિનિટી પાવર બહુ ડાઉન જાય છે. અને એના માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ દવા હોય તો ગાય માતાનું ઘી હતું કે એને તરત બુસ્ટર કરી દે. બીજું એ ખાંસી ખાય એટલે બીજા લોકો સુધી વાયરસ પહોંચે તરત જ, અને પરિવારમાં તરત એ પહોંચી જાય. એ વખતમાં એ જીવલેણ બીમારી હતી. 100%. કેમ કે લોકો એ બીમારી વિશે એટલા અજાણ હતા જેટલા આજ જાણીતા છે એટલા એ વખતે અજાણ હતા. તો ઋષિમુનિઓ વિચાર્યું કે જે બીમાર છે ને એને આપણે સાજા બી કરવા છે, અને જે નથી બીમાર બરોબર છે. અત્યારે જેમ કોરોનાની વેક્સિન આવી તો જેને થયો છે એને તો લેવાની છે, પણ નથી છે એને લેવાની કે એને ભવિષ્યમાં થાય નહીં. એટલે જે રોગ છે એનો નાશ કરવો છે ને નવો પેદા ન થાય તો કે એના માટે શું, તો કે કઠિયારાની એક વાર્તા બનાવી, સત્યનારાયણ કથાની વાત કરી. એની અંદર જે કેળાના પાનનો માંડવો તૈયાર કરવામાં. હકીકતમાં કેળાના પાનમાંથી જે પવન પસાર થઈને આવે ને, મતલબ એને અડીને પવન પસાર થાય ને એ ક્ષયની બીમારીને મટાડે. બરોબર છે. લગ્નના માંડવામાં જજો નેગેટિવ ઉર્જાને નજીક ના આવવા દે કેળાના પાન. દરેક જગ્યાએ લગ્નમાં બધાના મંડપમાં 4 બાજુ કેળાના પાન હોય. એટલે કે પતિ પત્ની બંનેને અત્યારથી નેગેટિવ ઉર્જા આવી ને સંસાર સારો નહીં ચાલે. સંસાર સારો ચલાવવા માટે એ આજુબાજુના જેટલા પણ તમને શણગાર દેખાય ને એ સાયન્ટિફિક શણગાર છે. કોઈ પણ જાતના બેક્ટેરિયા કે વાયરસ ના આવવા દે ને એના માટેનું એ એન્ટી રેડિયેશન છે ને એ મંડપ કહેવાય એને આધુનિક ભાષાની અંદર. હવે આપણે લોકો તો વાયરસ હવે સમજતા છે, આપણા ઋષિમુનિઓ 2000 વર્ષ પહેલા બી સમજતા. ને હવે થાય છે એવું કે એ જે કથાની અંદર નક્કી કર્યું કે પ્રસાદ છે ને ફક્ત ગાયના શુદ્ધ ઘીનો. એ વખત આપણા ભેંસનું બધાનું ચલણ બહુ ઓછું હતું, ગાયનું ઘી જ ખવાતું. અને એ ગાયના ઘીનો જે શુદ્ધ પ્રસાદ તૈયાર કરવામાં આવે એનું, અને એની સાથે પંચમેવા નાખવામાં આવતા અને એનો જ પ્રસાદ લેવો. પછી વાર્તાની અંદર ડર પણ નાખ્યો કે ફલાણા ભાઈ સત્યનારાયણની કથામાં ના આવ્યા, કથાનું અપમાન કરી લે, એના પુત્રનું મૃત્યુ થઈ ગયું, એક આંધળા થઈ ગયા, એટલે આવો ડર નાખ્યો. એટલે આનાથી શું થાય ખબર છે, એક જગ્યાએ કથા હોય ને તો આખા ગામમાં કોઈ પ્રસાદનો અસ્વીકાર ન કરે. ભલે ઝઘડો થયો હોય પણ સમાધાન થઈ જાય, પણ પ્રસાદ લેવા તો આવે. એટલે ગામની એકતા પણ રહી, જ્ઞાતિવાદ પણ તૂટ્યો, છૂત અછૂત પણ તૂટી, અને દરેક લોકોને પ્રસાદ પહોંચી જાય. જેને ટીબી છે એને મટી જાય, અને ન ટીબી હોય થવાની શક્યતા હ્યુમિનિટી પાવરને બુસ્ટર કરે. બરોબર છે. એટલે એને એ થવાની શક્યતા વહી જાય. હવે આજે સત્યનારાયણની કથાની વાત એવી છે કે મોડિફાય થઈ ગયું છે. એ તો એ વખતની જે બીમારી હતી ને એને અનુલક્ષીને આ સત્યનારાયણની કથા હતી. કહેવાય ને સુપર સાયન્ટિસ્ટ આપણા ઋષિમુનિઓ હતા, અને આ રીતે એને વૈદિક ઉપચારને ધર્મ સાથે જોડી અને ફરજિયાતમાં લાવ્યા. કેમ કે કોઈ પણ વિષયને ધર્મ સાથે ના જોડે ને ત્યાં સુધી ફરજિયાત ના લાવે. બીજી એક બાબત કહો આ કથા પરથી, કે આપણા ડોક્ટરો છે ને હવે 10 વર્ષથી કહેતા થયા એમ કે બપોરે તમે સુવો ને ડાબા પડખે, બરોબર છે, તો તમને જલ્દી ખાવાનું પચી જાય અને રોગ ઘણા બધા ન થાય. તમારા આજે પણ જૂના વડીલો જોઈ લેજો, ડાબા પડખે શું છે, અને સાંજે ખાધા પછી એ 100 ડગલા ચાલશે. કયા દિવસે કયું શાક ન ખવાય, ચોમાસું આવે ને એટલે ચોમાસાની અંદર આપણા લોકો વેલાવાળા શાકભાજી ખાય, બીજા કોઈ પણ શાકભાજી ના ખાય. અને તમે બીજું ખાવાનું કરો ડોહા બાપડા શું કે ખબર છે, પાપ લાગે. પછી આપણે વાંસ સળગાવવાની વાત, વાંસ ન સળગાવે પાપ લાગે. હકીકતમાં જ્યાં જ્યાં પાપ છે ને ત્યાં કંઈક એવું નેગેટિવ થતું હોય ને એટલે એને પાપ સાથે જોયેલું હોય. હવે આપણે વાંસને ખરેખર સળગાવીએ ને એમાંથી એકદમ નેગેટિવ ઉર્જા નીકળે વાંસમાંથી. એટલે વાંસને ન બાળવા માટે એને ધાર્મિક કારણ આપ્યું પાપ. કેમકે વ્યક્તિ હિન્દુ ધર્મનો વ્યક્તિ છે ને એ ક્યારે પાપ કરવા નથી માંગતો, એ હંમેશા પુણ્યશાળી રહેવા માંગે છે, ઈશ્વરની સમીપ રહેવા માંગે છે. તો સવારે
ઉઠવાથી લઈ બરોબર છે સાંજે સુવા સુધીમાં એક્સ્ટ્રીમ લેવલના સાયન્સ છે. વાહ ભાઈ વાહ. સવારે સૂર્ય ઉગે ને એના 2 કલાકની અંદર તમે કોઈ પણ જાતનું ખાઓ, ભલે મીઠાઈ બી ખાઈ લો, અથાના બ્રેડ પકોડા બી ખાઈ લો, તમે બીમાર નહીં પડો, કેમ કે એ પચાવી લેશે. કેમ કે એ વખતે સૌથી વધારે હીટ હોય સૂર્યના લીધે અને પાચન થઈ જાય. એટલે વ્યક્તિ આપણા છે ને આપણે શિરામણની પ્રથા હતી. બ્રેકફાસ્ટ આપણો વિષય નથી કે આપણી સંસ્કૃતિ, બ્રેકફાસ્ટ આપણી સંસ્કૃતિ નથી. તો એ લોકો સવારે પૂર્ણ ભોજન કરે 100%, પછી બપોરે પાછું લઈને ગયા હોય 60% ભોજન કરે, અને સાંજ પડે ને એટલે સાંજે ફક્ત 30-40% નોર્મલ અને હળવો ખોરાક ખાય. સૂર્ય આથમે એની પહેલા પાછા ખાઈ લે. કેમ કે વિજ્ઞાન, આજનું વિજ્ઞાન બી કહે છે કે સૂર્ય આથમ્યા પછી જો તમે ખાઓ તો એ તમારા શરીરને બગાડે છે. પછી ક્યારે દહીં ખાવું, દૂધ ક્યારે ખાવું, મતલબ નાનામાં નાની બાબતની અંદર આપણા ઋષિ મુનિઓએ આ લોકોને છે ને સાયન્સ પીરસ્યું હોય છે. એટલે દર્શક મિત્રો જે સાંભળે છે ને કે તમે તમારા દાદા અને દાદીને બહુ જૂના કલ્ચરના કહેતા હોય ને તમે એડવાન્સ સમજતા હોય ને તો એવું સમજો કે તમે મૂર્ખ છો ને હોશિયાર છે. એ બધા સુપર સાયન્ટિસ્ટ છે અને એક વખત આશીર્વાદ લઈને પગે લાગી લે. 100%ની વાત છે. તો આપણા જે ઘરગથ્થુમાં અથવા જે તહેવારો હોય એના લક્ષીને તમે ખૂબ જ સુંદર માહિતી આપી લોકોને. તો ખૂબ ખૂબ આભાર બાપુ.